નમસ્કાર મિત્રો, સ્પેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, એક ખૂબ જ સારા સમાચાર છે। મિત્રો, રેલવેમાં જે એનટીપીસી ની ભરતી આવવાની હતી એમાં મિત્રો ફૂલ ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે 35,200 ની જગ્યા માટે। મિત્રો, આ વિડીયોની જે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે તેના પર ક્લિક કરતા મિત્રો તમે દરેકે દરેક વિગત અહીંથી મેળવી શકો છો। એટલે કે જે ઓફિશિયલ નોટિફિકેશન છે, ત્યારબાદ એપ્લાય કરવાની લિંક છે, એ બધું જ તમે અહીંથી મેળવી શકો છો। મિત્રો, અહીંયા પહેલી તારીખ એટલે કે આજથી તમારે એપ્લાય કરવાનું છે। લિંક પહેલી તારીખથી એક્ટિવ થાય છે। મિત્રો, અહીં બધી જ લિંક આપેલી છે, મેં કહ્યું એ પ્રમાણે ડિસ્ક્રિપ્શનમાં બધી જ લિંક છે। અહીંથી મિત્રો તમે ડાયરેક્ટલી એપ્લાય કરી શકો છો। મિત્રો, એ પહેલા તો આપણે જે અન્ય વિગતો છે જેમ કે એજ લિમિટ તથા દરેકે દરેક વિગત એ આપણે એકવાર જોઈ લઈએ। તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો। મિત્રો, સૌ પ્રથમ તો જે તારીખો છે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો 28/2 ના રોજ જે નોટિફિકેશન છે એ રિલીઝ થયું હતું। ત્યારબાદ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે 1/3/2019 થી 16 કલાકથી ચાલુ થશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન મોડ એટલે કે આ જ્યારે ઓનલાઈન એપ્લાય કરવાનું ક્યારે પડશે તો 31/3/2019 ના રોજ 23 ને 59 કલાકે પૂરું થશે। ત્યારબાદ જે ફી ભરવાની છે એ ઓનલાઈન મોડ છે, ઓફલાઈન મોડ છે એટલે કે એસબીઆઈ માં પણ ફી ભરી શકો છો અને પોસ્ટ ઓફિસમાં પણ ફી ભરી શકો છો। ઓનલાઈન માટે 5/4 છેલ્લી તારીખ છે, એસબીઆઈ માટે 5/4 છે અને પોસ્ટ ઓફિસ માટે પણ 5/4 છે। ફાઇનલ સબમિશન 12/4 સુધી ભરવાની છે। અહીંયા બે સ્ટેજમાં પરીક્ષા લેવાશે। એટલે કે અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ ટેસ્ટ ઓફ સીબીટી એટલે કે જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એનું જે પ્રથમ ચરણ છે એ જૂન થી સપ્ટેમ્બર મહિનામાં એક્ઝામ આવી શકે છે। અહીંયા તમે કેટલીક વેકેન્સીની ડિટેલ જોઈ શકો છો કે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ટાઈમકીપર, ટ્રેન ક્લાર્ક, કોમર્શિયલ ટિકિટ ક્લાર્ક અને આ માટે 10,628 જગ્યાઓ છે। ત્યારબાદ અહીંયા જોઈ શકો છો ટ્રાફિક આસિસ્ટન્ટ, ગુડ્સ ગાર્ડ, સિનિયર કોમર્શિયલ ક્લાર્ક કમ ટિકિટ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ એટલે કે સ્ટેશન માસ્ટર। આ બધી જે જાહેરાત છે 24,649 જગ્યાઓ છે। એટલે તમે વિચારી શકો છો કે કેટલી બધી જગ્યાઓ છે અહીંયા। ત્યારબાદ મિત્રો અન્ય વિગતો જોઈએ તો મિત્રો અહીંયા 7 સીપીસી પ્રમાણે પગાર આપવામાં આવશે। એટલે કે લેવલ 2 અને 3 માટે જે અંડર ગ્રેજ્યુએટ લેવલની પોસ્ટ છે અહીંયા એજ લિમિટ આપેલી છે 18 થી 30 વર્ષ અને જે રિલેક્સેશન મળશે સરકારના ધારાધોરણ પ્રમાણે રિલેક્સેશન મળશે। એટલે કે ઓબીસી માટે 3 વર્ષ, એસસી એસટી માટે 5 વર્ષ, એક્સ સર્વિસમેન માટે એમાં અનરિઝર્વમાં 30 વર્ષ, ઓબીસી માં 33 અને એસસી એસટી માં 35 વર્ષ આ પ્રમાણે ધારાધોરણ મળશે। તમે જોઈ શકો છો 4 નંબર, 5 નંબર, 6 નંબર અને 7 નંબર આમાં દરેકમાં અલગ અલગ છે। અહીંયા 4, 5 અને 6 નંબરની પોસ્ટ માટે ગ્રેજ્યુએટ લેવલની પોસ્ટ છે અને 7મા પગાર પંચ પ્રમાણે પગાર મળશે। એજ ગ્રુપ જોઈએ તો 18 થી 33 વર્ષ છે। એમાં પણ જે સરકારના ધારાધોરણ છે એના પ્રમાણે રિલેક્સેશન મળશે। એક્ઝામિનેશન ફી ની વાત કરીએ મિત્રો તો જે જનરલ કેટેગરી છે એમાં 500 રૂપિયા છે અને અધર માટે 250 રૂપિયા છે। એમાં ફી ઓનલાઈન મોડથી ભરવાની છે એટલે કે તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા તો યુપીઆઈ થી પણ ભરી શકો છો। ઓફલાઈનમાં મિત્રો એસબીઆઈ અને પોસ્ટ ઓફિસ આ બે ઓપ્શન મળે છે તમને। એટલે કે તમારે એસબીઆઈ ની નિયરેસ્ટ બ્રાન્ચમાં જવાનું છે અને ફી ભરવાની છે અને પોસ્ટ ઓફિસમાં પણ એ રીતે ભરી શકાય છે। મિત્રો, ફી પેમેન્ટની જે છેલ્લી તારીખ છે 5/4/2019 છે। હવે મિત્રો જે પહેલા સ્ટેજના સીબીટી માટે વાત કરીએ તો એમાં એક્ઝામ ડ્યુરેશન 90 મિનિટનું રહેશે।
40 માર્ક્સમાં જનરલ અવેરનેસ પૂછાશે, 30 માર્ક્સમાં મેથેમેટિક્સ પૂછાશે, 30 માર્ક્સમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ પૂછાશે, એટલે ટોટલ 100 માર્ક્સનો આ ટેસ્ટ રહેશે અને 120 મિનિટ PW એટલે કે જે હેન્ડીકેપ છે એમના માટે 120 મિનિટ રહેશે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે નેગેટિવ માર્કિંગ 1/3 રહેશે. પહેલા જે ટેસ્ટમાં જે પાસ થયા છે એમને બીજો ટેસ્ટ આપવા મળશે. અહીંયા સિલેબસ આપેલો છે: મેથ્સ, જનરલ ઇન્ટેલિજન્સ, જનરલ અવેરનેસ, સેકન્ડ સ્ટેજ CBT લેવલ 2 માટે લેવાશે, જે લેવલ 2, 3, 4, 5 અને 6 માટે લેવાશે, એટલે કે એનો ડિફિકલ્ટી લેવલ હશે. 7મા પગાર પંચ પ્રમાણે જે પગાર આપવામાં આવે છે એમાં. અને અહીંયા પણ 90 મિનિટનો સમય છે. જનરલ અવેરનેસ 50 માર્ક્સનું છે, મેથેમેટિક્સ 35 માર્ક્સનું છે, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ 35 માર્ક્સનું છે અને ટોટલ 120 માર્કનું પ્રશ્નપત્ર રહેશે. ત્યારબાદ મિત્રો એમાં પાસ થાય છે એમના માટે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ લેવાશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. અહીંયા જે તમારા માર્ક્સ કાઉન્ટ થાય છે એનું આખું મેથડ આપેલી છે. એપ્લાય તમારે કેવી રીતે કરવાનું છે, તો જે RRB ની ઓફિશિયલ સાઇટ છે તેના પર જઈને તમે એપ્લાય કરી શકો છો. એમાં જે કંઈ ફોટો વગેરે અપલોડ કરવાનું છે એની વિગતો અહીં આપેલી છે. અહીંયા જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે એ વ્હાઇટ લાઇટ કલર બેકગ્રાઉન્ડમાં હોવો જોઈએ. અહીંયા મિત્રો જે RRB ની વેબસાઇટ છે એનું લિસ્ટ આપેલું છે અને જે અમદાવાદની વેબસાઇટ છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે તેના પર જઈને ક્લિક કરી શકો છો. અહીંયા મિત્રો કેટલાક ફોર્મ આપેલા છે કે કાસ્ટ સર્ટિફિકેટનું જે ફોર્મ છે SC ST માટે. અહીંયા OBC સર્ટિફિકેટનું ફોર્મેટ છે, તો તેના પ્રમાણે તમારે ભરવાનું રહેશે. ત્યારબાદ ડિક્લેરેશન છે. તો મિત્રો આ હતી વિગતો જે જગ્યાઓ છે અને ઓફિશિયલ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે તેના પર ક્લિક કરીને જોઈ શકો છો. તો ફરી મળીશું મિત્રો. થેન્ક યુ. વિડીયો વધારેમાં વધારે શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો મિત્રો, કારણ કે ઘણી બધી ડિટેલ અહીંયાથી મળતી રહે છે અને રેલવે સંબંધિત કોઈ પણ તમારે અન્ય વિગતો જાણવી હશે તો, કારણ કે તમને અહીંયા રેગ્યુલર અપડેટ મળતી રહે છે અને રેલવે સંબંધી ઘણી બધી જાહેરાત અહીંથી મળતી રહે છે. તો ફરી મળીશું મિત્રો. થેન્ક યુ.